સૌને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, શક્તિફૂડ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. આજે હું આપની સાથે એવી રેસીપી શેર કરવા જઈ રહી છું કે આ વાનગી તમે બનાવીને ખાશો તો હોટલનો ટેસ્ટ પણ ભૂલી જશો. તો આજે હું આપની સાથે ખૂબ જ ટેસ્ટી એવા ઇડલી સંભારની રેસીપી શેર કરીશ. તો ચાલો આપણે કિચનમાં જઈએ અને ઇડલી સંભાર બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે મેં 1 વાડકી તુવરની દાળ લીધી છે અને દાળને આપણે પાણી વડે 2 થી 3 વખત ધોઈ લેવાની છે. દાળને આ રીતે હાથ વડે સરસ મસળીને ધોઈ લઈશું, જેથી દાળનો બધો જ કચરો નીકળી જશે. જો દાળ મોયેલી હોય તો એને ગરમ પાણીથી ધોવાની રહેશે. હવે દાળને સરસ રીતે ધોઈ લઈશું અને પછી એને અડધો કલાક માટે પલળવા દઈશું. 1 વાડકી દાળ લીધી છે તો એમાં 3 વાડકી પાણી ઉમેરી લઈએ. એ જ વાડકીના માપથી હું 3 વાડકી પાણી ઉમેરી લઈશ. અને હવે કુકરનું ઢાંકણું ઢાંકીને 30 મિનિટ માટે દાળને સરસ પલળવા દઈશું. 30 મિનિટ થઈ ગઈ છે એટલે હવે ઢાંકણ ખોલી લઈએ. એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ અને થોડીક હળદર ઉમેરી લઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈએ. અને હવે કુકરનું ઢાંકણું ફિટ કરીને 2 સીટી આવવા દઈશું. હવે કુકરમાં સીટી આવે ત્યાં સુધી આપણે બધા શાકભાજીની પણ તૈયારી કરી લઈએ. તો મેં અહીંયા બધા શાકભાજી સમારી લીધા છે. એમાં મેં સરગવો સમારી લીધો છે, થોડીક ઝુકીની સમારી છે, ડુંગળીને આ રીતે નાની અને મોટી 2 રીતે સમારી છે, લીલા મરચાં, બટાકા, ગાજર, બીન્સ અને ટામેટાં સમારી લીધા છે. આદું અને લસણની પણ હું પેસ્ટ બનાવી લઈશ. હવે આ બધા શાકભાજીને આપણે સાતળી લઈએ. તો એના માટે ગેસ પર એક મોટું વાસણ મૂકીશું. તો આ રીતે મોટું જ વાસણ લેવાનું છે. એમાં 4 ચમચા તેલ ઉમેરી લઈએ અને તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરાનો વઘાર કરી લઈએ. તો મેં 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરુંનો વઘાર કરી લીધો છે અને હવે બધું સરસ તતળી ગયું છે. તો હવે ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી ડુંગળીને સરસ સાંતળી લઈએ. ડુંગળી સરસ સંતળાઈ જાય એટલે એમાં મીઠા લીમડાના 4 થી 5 પાન ઉમેરી લઈએ. 2 સૂકા લાલ મરચાં ઉમેરી લઈએ અને વઘાર સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે એમાં સમારેલા ટામેટાં ઉમેરી લઈએ. ટામેટાં સરસ વાટેલું આદું લસણ ઉમેરી લઈએ. વાટેલું આદું લસણ ઉમેરવું પણ જરૂરી છે. સરસ રીતે સંતળાઈ જાય પછી એમાં એક પછી એક શાકભાજી ઉમેરી લઈએ. ગાજર ઉમેરી લઈએ, બીન્સ ઉમેરી લઈએ. બીન્સમાં મેં અહીંયા લીલી ચોરી લીધી છે, ફણસી પણ લઈ શકાય. સરગવો ઉમેરી લઈએ, સમારેલા બટાકા ઉમેરી લઈએ અને ઝુકીની ઉમેરી લઈએ. મેં અહીંયા ઝુકીની લીધી છે, દૂધી પણ લઈ શકાય છે. બધા શાકને આ રીતે મીડિયમ પીસમાં સમારવાના છે. હવે શાકને થોડું સાંતળી લઈએ. થોડું શાક સંતળાઈ જાય એટલે એમાં થોડા મસાલા કરી લઈએ. તો સ્વાદ અનુસાર એમાં મીઠું ઉમેરી લઈએ. દાળ બાફવામાં પણ આપણે મીઠું ઉમેરેલું છે એટલે અહીંયા સ્વાદ અનુસાર જ મીઠું ઉમેરીશું. 1 ચમચી હળદર ઉમેરી લઈએ. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી લઈએ. 1 ચમચી સાંભાર મસાલો ઉમેરી લઈએ અને બધા જ મસાલાને સરસ રીતે શાકભાજી સાથે મિક્સ કરી લઈએ. તો થોડું પાણી ઉમેરીને પછી મસાલા મિક્સ કરીશું, જેથી મસાલા બળે નહીં અને સરસ રીતે મિક્સ થઈ જશે અને મસાલા પણ સરસ ચડી જાય. અને તેલ છૂટું પડવા માંડે એટલે એમાં 5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈએ અને મિક્સ કરીને ઢાંકીને શાકને થોડું ચડવા દઈએ. શાકને અહીંયા આપણે 50% ચડવાનું છે. હવે વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું. અને જુઓ, દાળમાં પણ સરસ 2 સીટી આવી ગઈ છે. તો હવે દાળને આ રીતે ચમચા વડે થોડી ક્રશ કરી લઈશું. એમાં બ્લેન્ડર કે એવું કંઈ ફેરવવાનું નથી, દાળને અધકચરી જ ક્રશ કરવાની છે. તો દાળ સરસ ક્રશ થઈ ગઈ છે. હવે જો શાક પણ અધકચરું ચડી ગયું છે અને તેલ પણ છૂટું પડવા માંડ્યું છે. હવે એમાં મેં 2 મોટા લીલા મરચાં સમારી રાખ્યા છે, તે ઉમેરી લઈએ. મોટી સમારેલી ડુંગળી પણ ઉમેરી લઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈએ. આ રીતે મોટી સમારેલી ડુંગળી ઉમેરીશું એટલે સરસ એવો સંભારમાં ડુંગળીનો લુક આવે છે. હવે દાળમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ અને હવે દાળને શાકભાજીમાં ઉમેરી લઈએ અને બધું જ સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે સાંભારને સરસ રીતે ઉકળવા દઈશું. જેમ જેમ સાંભાર ઉકળશે એમ શાકભાજી પણ સરસ એવી પાકી જશે. તો શાકભાજીને આ રીતે સાંતળીને દાળ ઉમેરીશું તો સાંભાર ખૂબ જ ટેસ્ટી બને છે. હવે એમાં થોડો ગોળ ઉમેરી લઈએ અને 2 ચમચી જેટલો આંબલીનો પલ્પ ઉમેરી લઈએ. મેં અહીંયા રેડીમેડ આંબલીનો પલ્પ ઉમેર્યો છે. આંબલીને ગરમ પાણીમાં પલાળીને અને એને થોડું ક્રશ કરીને એનું પાણી પણ આપણે ઉમેરી શકીએ છીએ. સરસ રીતે મિક્સ કરી લઈએ અને હવે ઢાંકીને સાંભારને સરસ રીતે ઉકળવા દઈએ અને વચ્ચે વચ્ચે એને હલાવતા પણ રહીશું.
છે ને સાંભાર બનાવવાની ખૂબ જ સરળ રીત અને ટેસ્ટી પણ એટલો બને છે કે ન પૂછો વાત. હવે જો સાંભાર સરસ ઉકળી ગયો છે. હવે એમાં 1 ચમચી જેટલો સાંભાર મસાલો આપણે ઉમેરેલો છે, તો હજુ પણ અડધી ચમચી જેટલો સાંભાર મસાલો ઉમેરી લઈશું અને થોડા લીલા ધાણા ઉમેરી લઈએ અને સાંભારમાં સરસ મિક્સ કરી લઈએ. જુઓ, શાકભાજીને આપણે કુકરમાં બાફ્યા નથી, શાકભાજીને સાંતળી લીધા છે, છતાં પણ શાકભાજી સરસ ચડી ગયા છે. જુઓ, તો આ રીતે શાકભાજીને સાંતળીને પણ ખૂબ જ ટેસ્ટી એવો સંભાર આપણે બનાવી શકીએ છીએ. હવે એને ઢાંકીને 1 મિનિટ સુધી સરસ ઉકળવા દઈશું. હવે 1 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીશું તો જુઓ, સાંભાર સરસ ઉકળી ગયો છે. સરસ એવી એની ફ્લેવર પણ આવી રહી છે. લુકમાં પણ બેસ્ટ બન્યો છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ બેસ્ટ બન્યો છે. તો સરસ એવો સાંભાર આપણે હવે સર્વ કરીએ. તો સાંભારને ગેસ પરથી નીચે ઉતારી લઈએ અને હવે સાંભારને સર્વિંગ બાઉલમાં સર્વ કરીએ. મિત્રો, તમે પણ ઘરે આ રીતે એકવાર સંભાર બનાવીને ખાશો તો હોટલનો ટેસ્ટ પણ ભૂલી જશો. એટલો ટેસ્ટી સંભાર ઘરે બનીને તૈયાર થાય છે. હવે ગરમ ગરમ સંભારને મેદુવડા સાથે, ઇડલી સાથે કે ઢોસા સાથે ખાઈ શકીએ છીએ. હવે ઉપરથી લીલા ધાણા વડે ગાર્નિશ કરી લઈએ. મિત્રો, તમને મારી આ સાંભારની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરશો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.